ગાંધીધામ નગરપાલિકા દ્વારા ગાંધીધામ સ્થાપના દિવસની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આદિપુર ખાતે શહેરના સ્થાપક ભાઈ પ્રતાપની સમાધિ પર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। મુન્દ્રા સર્કલ ખાતે કચ્છના મહારાવ વિજયાસિંહજી જાડેજાની પ્રતિમાને ફૂલહાર કરી અંજલિ અપાઈ હતી। આ ઉપરાંત ઝંડા ચોક ખાતે સાંસ્કૃતિક સહિતના રંગારંગ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી નગરના સ્થાપના દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। આ વેળાએ પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, વાલજી દનીચા, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન, કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મીના ભટ્ટ, મંત્રી નીલમ લાલવાણી, કચ્છ જિલ્લા ભાજપ અગ્રણી મોમાયાભા ગઢવી, ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજ ઠક્કર, મહામંત્રી મહેન્દ્ર જુણેજા, નગરસેવકો અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ગાંધીધામનો આજ સ્થાપના દિવસ છે, તે માટે સૌ ગાંધીધામ વાસીઓને હું ખૂબ અભિનંદન આપું છું। અને આ સ્થાપના દિવસ ખૂબ મહત્વનો એટલા માટે છે કારણ કે હમણાં જ ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપવાની જાહેરાત થઈ। એનાથી આ વખતના ગાંધીધામ ડેની ખુશી બેવડાઈ છે। અને આપ સૌ જાણો છો કે કચ્છની ઔદ્યોગિક નગરી તરીકે જાણીતા ગાંધીધામમાં રોજબરોજ ધંધા રોજગાર માટે આખા દેશમાંથી અહીં લોકો આવીને વસે છે, એટલે ગાંધીધામની વસ્તી ખૂબ ઝડપથી વધી રહી છે। અને તેના માટે ગાંધીધામ નગરપાલિકાને જે સેવાઓ આપવામાં તકલીફ પડતી હતી તે આ વખતે ગાંધીધામ મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી આગળના દિવસોમાં આપણે ખૂબ સારા ગાંધીધામને જોઈ શકશું। આજે ગાંધીધામ ડેના ભાગરૂપે કયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી સાંજ સુધી? આજે સવારે ભાઈ પ્રતાપની તેમની સ્મૃતિ ગાંધીધામના સ્થાપક ભાઈ પ્રતાપની પૂજા કરી અને ત્યારબાદ મહારાવશ્રીને હાર અર્પણ વિધિ કરવામાં આવી હતી। અને અત્યારે ઝંડા ચોકમાં સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમની કોમ્પિટિશન રાખવામાં આવી હતી અને કેક કટિંગ કરી અને ઉજવણી કરવામાં આવી હતી।